દિવાળીની રજાઓ દરમિયાન અંબાજીમાં 8 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। મંદિરને આ દિવસો દરમિયાન ₹1.25 કરોડ જેટલી ભેટ પ્રાપ્ત થઈ છે, તેમજ સોનાની લગડીઓ પણ ભક્તજનોએ ગુપ્ત દાન કરી હતી। મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન યાત્રિકોને સુચારુ રૂપે માતાજીના દર્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અંબાજી મંદિરના જે ભંડાર છે જે દાનપેટી છે એને છલકાવી દીધી છે। લગભગ ₹1.25 કરોડ જેટલું માતબર દાન ભક્તો તરફથી મળ્યું છે। એ પૈકી ₹1 કરોડ 1 લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી, અને 25 લાખ રૂપિયા પાવતી દ્વારા જે પાવતી આપીને દાન લેવા આપવામાં આવે છે એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવ્યા છે। એમ ₹1.25 કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે। આ સિવાય લગભગ 400 ગ્રામ જેટલું ગોલ્ડ એટલે કે સોનાની લગડીઓ રૂપે દાન પ્રાપ્ત થયું છે, એ પણ ભંડારમાં ગુપ્ત દાન તરીકે પ્રાપ્ત થયું છે। તો આમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ભક્તોનો ખૂબ ધસારો દિવાળી વેકેશનમાં જોવા મળ્યો છે, અને ટ્રસ્ટ દ્વારા પણ સુંદર વ્યવસ્થા એમના માટે કરવામાં આવી હતી।